રાજકોટમાં આરોગ્ય વિભાગે માધાપર ચોકડી નજીક ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં દરોડા પાડ્યા। યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા હીર એન્ટરપ્રાઇઝમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી 2000 કિલોગ્રામ જેવો અખાદ્ય બદામનો જથ્થો પકડી પાડ્યો। ગોળા, આઈસ્ક્રીમ, શ્રીખંડ જેવી આઇટમોમાં આ અખાદ્ય બદામનો ઉપયોગ કરવામાં આવતો હતો। 500 થી 600 રૂપિયા કિલોના ભાવે આ બદામ વેચવામાં આવતી હતી। મુંબઈથી સડેલી બદામનો જથ્થો રાજકોટ આવતો હોવાની વેપારીએ કબૂલાત પણ કરી। તો આરોગ્ય વિભાગે આ જથ્થાનો નાશ કરી ગોડાઉનને સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। બદામ છે તે જોઈ શકો છો કે કેવી હાલ પરિસ્થિતિમાં છે તે અખાદ્ય કહી શકાય કે એકદમ જે લોકો ખાઈ ન શકે તેવી પરિસ્થિતિમાં જે છે બદામ આપણને જોવા મળી છે। અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તેમના સેમ્પલ લેવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને જે છે આ જે 2000 કિલો જેવો જથ્થો છે તેનો નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ જે છે જે 2000 કિલો જેવો જે છે જથ્થો આપણને હાલ જોવા મળી રહ્યો છે ને 1 કિલોનો જથ્થો જે છે એ લોકો દ્વારા 600 થી 700 રૂપિયાના ભાવે જે છે આ લોકો વેચતા હતા। એટલે અંદાજે 12 લાખ થી 14 લાખ જેવો જે છે તેમની જે છે કિંમત જણાય છે। હાલ જે છે અમારા વિભાગ દ્વારા જે છે તેની અંદર સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આ જે અખાદ્ય કહી શકાય તેવા જથ્થાનો જે છે નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે।